જો લ્યો અહીંયા મુહૂર્ત થઈ ગયું. દાદા તમારે હાટું નથી લાવ્યા હો. તો તમે ભલે અમને નહોત લઈ દીધી. અમારા પપ્પા આમ નાના હતા ને તે અમારે કાંઈ સાયકલ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું હાર્દિક અને આ વિડીયો સ્પેશિયલ આપણે જીનુનો વિડીયો કરવાનો છે. કેમ કે અમારા બેન છે ને એને સાયકલ લેવા જવી છે. જો એ કેટલા ટાઈમથી કહેતી હતી સાયકલ લેવી છે પણ આ જ અંજળ આવ્યા છે. તો આજ આપણે જીનું લઈ જવી સાયકલ જોવા, અને હજી અમે જોઈ જો બહુ કેમ છે કેમ નહીં. બપોર પછી રજા હોય કે નહીં, બપોર પછી ફ્રી હતો તો બેન સાયકલનું વેન બહુ ઘણા ટાઈમથી કરતી હતી. મેં તો હાલ આજ લઈ આવી તો અત્યારે રેડી થઈ ગયા છે. સાયકલ હે દીદી આવે, બા ને દીદી બે હુતા છે. દીદી તો હુતા છે. કઈ પાછું ગાડીમાં લાવવામાં તકલીફ થાય એટલે આપણે તેને જ જઈએ ને ગાડીમાં આવી જાય કદાચ લાવવાનું કઈ નહીં. હાલો લઈએ સાયકલ બીજું. જો મને કાંઈક કેવું થઈ ગયું સાહેબ, કેરી મેં ખાધી જ નથી તો એવું થઈ ગયું. પેલા મોઢામાં અંદર છું, અત્યારે બહાર છું. જો હા અડાતું નથી. આ ચપ્પલ ઊંચા પડે છે. આ પહેરીને જવાનું હતું પણ મેં કીધું એ નથી પહેરવા આવે, બીજા પહેરતી જાઉં. કઈ કાંઈ લેવાનું નથી ને બીજું લેવાનું છે. હા બા આવું તારે હમાવી નહીં પાછા સાયકલ લેવાની છે. એ ચપ્પલ નથી પહેરતા જવા. હાલ હમણાં આમ પાછા આવી હો, પછી મસાલો લેવા જાય ને તે આવજે. અરે આજે અમે સાયકલ લેવા જઈએ છે ને, ગાડી બહુ તપી ગઈ અને પાણી છે ને અહીંયા આવે છે અમારા દરવાજાની બહાર જ. તે રાજ આમ નીચે વૈયા ઉપર તો જવાય નહીં. કે જો અહીંયા પાણી આવે છે ને તો ત્યાંથી મેનેજ કરી લેવી કે ગાડી ઉપર થોડુંક નાખવી ને તો અહીંયા તપે નહીં. જીનું બેહાડવાનું હોય ને એટલે ટાઢી મસ્ત કરી નાખી. અત્યારે બાપરે તડકો એટલો કે વાત જવા દો. જો સાયકલ સ્ટોરમાં આવ્યા જોવા કેટલી બધી સાયકલો છે ને, એમ થાય કે કઈ લેવી, નાની ને મોટી ને બધી સાયકલો છે. રાજ જોવે છે અને અમારી બેને આની પાસે જોવે છે સાયકલ. જો આ બધી છે. હું અમારે છે ને જીનુને હું કહું છું કે આ જે નાની સાઇઝ છે ને આવી એવી હાલે એને, પછી આમાં પછી થોડીક મોટી છે. આ છે હારી પણ અમારી બેનને માપે ન આવે. હવે એ પછી પગ એના આંબે નહીં અને ઘરે લઈ જાય ને એ પછી આપણે હારે રહેવું પડે શીખવાડવામાં. થોડાક ટાઈમ તો શીખવાડવી જ પડે. પણ મેં કીધું રાજને કહું છું મોટી હોય ને એવી નથી લેવી જ નથી એમ. જેને સેટિંગ ન આવે ને એવી તો જોવે જો પછી સડે જ નહીં સાયકલમાં. તે આપણે લઈને હું મેકવાની ત્યાં અમારી પાસે જગ્યાએ નહીં, બહાર પાછો તડકો ખબર નહીં એટલે પૂરી થઈ જાય. પછી એમ એક તો ગરમી એવી. એક જગ્યાએ સાયકલ જોઈ અને પછી આવ્યા પાછા હીરાબાગ. અમારે પહેલાં હીરાબાગ જ આવવાનું હતું પણ પછી છે ને એક જગ્યાએ પહેલાં જોઈ આવ્યા. આ જો આ ઢાળવાળું છે ને તે હાલતા અમારી બેન જો અરે બાપરે કેટલો ઓછો ઢાળ હતો જો એમાં હાલતા હતા. અહીંયા છે ને આ ઢાળ હીરાબાગ સ્પેશિયલ આ બધું છે ને રમકડાનું જ છે. તો અહીંયા સ્પેશિયલ સાયકલની હોય કે નહીં, ત્યાંથી અમે ઝાઝા ભાગે રમકડા અહીંથી લેવી. જો કે રમકડા લેતા જ નથી. જીનુના આમાં રમકડા હોય જ નહીં, લેતા જ નથી. સાયકલ એક માઇન્ડ અમે જીદ પૂરી કરી છે સાયકલની. દુકાનમાં એન્ટર થઈ અને અમારી બેન મળ્યા હાંકવા સાયકલ. જો અહીંયા જો મજા આવે છે હે જીનું? અરે બેન ખુશ એટલે અમે ખુશ. જો અમારી બેન જે હાંકતા હતા ને એ જેને ધ્યાનમાં આવી. જો કાજીનું જો મસ્ત છે. આનો ઘેરે તો લઈ જવી પડશે ને સાયકલ. આ મારે જ વાહે લઈને બેસવું પડશે. જો ફાઇનલ થઈ ગઈ છે. અમારી બેનને હાલે ને એની થોડીક નાની માપસરની સાયકલ લીધી છે, 3000 સુધીની છે. આ જો ચાલો ઘરે જઈએ. ફાઇનલ સાયકલ લેવાઈ ગઈ છે. એમ કહે છે મમ્મી હું સાયકલ લઈને ઘરે વહી આવું. કે તમે બે ગાડી લઈને વહી જાઓ એમ કહે છે. હે આમ ગાડી લઈને વહી જાય તો વહી આવીશું ને સાયકલ લઈને. હે હાલો આપણે ગાડી લઈને જઈએ છીએ. જીનું આવે છે સાયકલ લઈને આપણી પાસે. મજા આવી હે? જીનું છે ને આ ઢાળ ચડાવી દીધી હો સાયકલ બે થઈને. લેવાય નહીં ઉત્સાહી જેવું આવે કે એટલે ન લીધું, ચડાવી દીધો ને ઢાળ. હે હવે અહીંથી છે ને રોડ સીધા જીનું બેન જાહે ઘરે. હવે આપણે હાલો
ગાડી વાળીને કા જીનું વહી આવશે હેંડો ઘર ભેગા હા લે આવ્યા તડકાના ઘરે ને ક્વોલિટી લેતા આવ્યા જો આ ક્વોલિટી કેવી જો આમ ખોલવાની જો આમ આ ટીપા ન પડે એટલે આ ઢાંકણામાં પડે બધાય નાના છોકરાને આવી ખવાય નાના છોકરાને ને ગઢામાણાની ગુલ્ફી છે નાના છોકરાને ટીપા પડે ગઢામાણાને ટીપા પડે એટલે એના જો કા કાલ ખાધી કેવી હતી અમે ખાધી હતી કા દાદાને ન ખબર હોય દાદા ક્યાંય આટા મારતા ત્યાં ખાઈ લે મહેમાન હાથમાં આપે કે પૈસા તે એની ક્વોલિટી લઈ આવી એમ એ કંઈ ભેગા ન કરવાનું હોય હું છોકરાને ક્વોલિટી ખવડાવી દઉં બાને અને આ તૈણે કાલ ક્વોલિટી 20-20 વાળી ખવડાવી દીધી મેં કા ભેગા કરીને ક્યાં જવું આ આરે આવે ખાધું પીધું ટાઢું થઈ જવાનું હોય જો રેડી થઈ ગયું છે બેયને કહું છું સાંડલા કરજો બે સાયા રાખી છે કા ઉતાવળ છે અમારે જીનું ને સાંડલા કરવાના સાંડલા કરી લેવાને હે ને હાલો હાચો દોરે છે મોટી દીદી જો કા જીનું પેલા સાંડલા કર્યા હવે આનો વારો કરી નાખે ને પછી અમારે બેન ઉતાવળ છે પાછા હાંકવાનું કા બેન તઈ બહુ આવડે છે એમ કરે છે બેન અમારે જો લ્યો અહીંયા મુહૂર્ત થઈ ગયું દાદા તમારે હાટું નથી લાવ્યા હો તો તમે ભલે અમને નહોત લઈ દીધી અમારા પપ્પા આમ નાના હતા ને તે અમારે કાંઈ સાયકલ નથી પાડી દાદા નહીં જવા દે તે અમે ઈ નહોત ફેરવા આમ 5 પર જાતા ને તે બાતતા નવીન લાગે એમ કે દાદા બે ગયા દાદા જી દાદા કોંગ્રેચ્યુલેશન્સ કેવા આવ્યા જીનું ને નવીન લ્યો દાદા હાકે છે સાયકલ લઈને ઘરે આવીને હવે જવાનું છે આ ઘઉં દળાવા ઘઉં દળવાના છે ઘઉં અમે દવણું મૂક્યું ઓલા પણ ઘંટીએ અને પછી આવ્યા શાક લેવા જો શાક મસ્ત તાજું છે ને તે અમે રસના શાક લેવા આવ્યા કાકડી લેવાની હતી સંભાર બનાવવા માટે હાલો લઈ લેવી હજીમાં ટમેટા લેવાના છે આગળ જવાનું છે ટમેટા લેવા કાકડી જો મસ્ત છે 40 કિલો છે 40 ને 80 40 500 હા રસના શાક લેવા આવ્યા ને કોબી 50 રૂપિયાની કિલો ધાણા 20 રૂપિયાના આપ્યા તમે કહેજો આટલું બધું મોંઘું રિયલમાં છે કે નથી એમ બધું પસાનું કિલો છે જરા કહેજો એટલું બધું મોંઘું છે શાક લઈને આવ્યા ને તે જો દવણું દળાઈ ગયું કેવું સારું 2 મિનિટમાં દવણું દળી દે અહીંયા સુરતમાં આવું હોય લોટવાળું બગડશે આ તો બે જાઓ ઘરે આવ્યા કે તો બાઈ જો વરિયાળીને શરબત કરીને રાખ્યું છે તરસે લાગી જ છે દાદાએ કર્યું જેનું એમ કે દાદાએ કર્યું જેણે કર્યું એને હાલો પી ગઈ તરસે એટલી લાગી છે